રસોડામાં પેલો લાલ બાટલો આપણી જિંદગી કેટલી સહેલી બનાવી દે છે, ખરું ને? પણ શું આપણે એની સુરક્ષા વિશે એટલું જ વિચારીએ છીએ? ચાલો, આજે આપણે આ સામાન્ય દેખાતા પણ ખૂબ જ જરૂરી એલપીજી સિલિન્ડરને બરાબર સમજીએ. રસોઈથી લઈને આપણી સુરક્ષા સુધી. આપણે રોજ એને જોઈએ છીએ, વાપરીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે આ લાલ રંગના બાટલાની અંદર એવું તો શું છે અને તે કામ કેવી રીતે કરે છે? ચાલો, આ સફર શરૂ કરીએ અને એને એકદમ નજીકથી ઓળખીએ. તો સૌથી પહેલા આપણે આ સિલિન્ડરને બરાબર ઓળખી લઈએ. જેમ કોઈ મશીનને સમજવા માટે એના ભાગોને જાણવા પડે, બસ એ જ રીતે સિલિન્ડરનો સુરક્ષિત ઉપયોગ કરવા માટે એના મુખ્ય ભાગોને સમજવા ખૂબ જ જરૂરી છે. આ છે રેગ્યુલેટર. સમજી લો કે આ સિલિન્ડરનું મગજ છે, કેમ કે ગેસ ક્યારે અને કેટલો ચૂલા સુધી પહોંચશે એ બધું આ જ નક્કી કરે છે. જો આ નાનકડી સ્વિચ છે ને, એ આપણી સુરક્ષાની સૌથી મોટી ચાવી છે. એને બરાબર ચાલુ બંધ કરવાની આદત પાડવી ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને રાત્રે સૂતી વખતે કે ક્યાંક બહાર જઈએ ત્યારે. નાની અમથી આદત છે, પણ બહુ જ કામની છે. હવે વાત કરીએ સિલિન્ડરના એક છુપા હીરોની, સેફટી વાલ્વ. આ એક એવો રક્ષક છે જે ચૂપચાપ આપણું ધ્યાન રાખે છે. આપણને તો મોટાભાગે ખબર પણ નથી પડતી. તમે કુકરની સીટી તો જોઈ જ હશે, બરાબર? દબાણ વધે એટલે વાગે. બસ આ વાલ્વ પણ એવું જ કામ કરે છે. જો સિલિન્ડરમાં ભૂલથી દબાણ વધી જાય ને, તો આ વાલ્વ જાતે જ થોડો ગેસ બહાર કાઢીને બધું કંટ્રોલમાં લઈ લે છે. છે ને કમાલની સેફટી સિસ્ટમ? ઓકે, તો હવે સિલિન્ડરના ભાગો તો સમજાઈ ગયા, પણ એનો રોજ સાચવીને ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો આપણા બીજા વિભાગમાં એ જ જોઈએ, જેથી આપણું રસોડું એકદમ સેફ રહે. ઘણીવાર મનમાં ડર હોય કે ક્યાંક ગેસ લીક તો નથી થતો ને, પણ ગભરાવાની જરાય જરૂર નથી. એને ચેક કરવાની એકદમ સહેલી રીત છે. એટલી સહેલી કે કોઈ પણ ઘરે જાતે જ કરી શકે. કશું જ અઘરું નથી. બસ સાબુ અને પાણીનું ફીણવાળું મિશ્રણ બનાવો. પછી એને વાલ્વ અને પાઇપના સાંધા હોય ને ત્યાં લગાવો. હવે ધ્યાનથી જુઓ. જો નાના નાના પરપોટા થતા દેખાય તો સમજી જવાનું કે ગેસ લીક થાય છે. બસ આટલું જ. આ નાનકડી ટેસ્ટ એક મોટી દુર્ઘટના રોકી શકે છે. હવે આ 4 વાતો તો ગાંઠ બાંધી જ લેજો. પહેલું, સિલિન્ડરને હંમેશા સીધો જ રાખવાનો. બીજું, રાત્રે કે બહાર જાઓ ત્યારે રેગ્યુલેટર બંધ કરવાનું ભૂલવાનું જ નહીં. ત્રીજું, એને ગરમીથી એટલે કે ચૂલાથી દૂર રાખો. અને ચોથું, પેલી રબરની પાઇપને સમયાંતરે ચેક કરતા રહો કે ક્યાંય તિરાડ તો નથી પડી ને. બસ આ 4 આદતો અને સુરક્ષા પાક્કી. ચાલો હવે આપણે સૌથી અગત્યના ભાગ પર આવીએ છીએ. માની લો કે ક્યારેક ઇમરજન્સી આવી ગઈ, તો શું કરવાનું? યાદ રાખજો, આવી વખતે ડર નહીં પણ જાણકારી જ કામ આવે છે. જો ક્યારે ઘરમાં ગેસની વાસ આવે ને, તો પહેલું કામ શાંત રહેવાનું. બિલકુલ ગભરાવાનું નહીં. ઊંડો શ્વાસ લો અને બસ આટલા સ્ટેપ્સ ફોલો કરવાના છે. સ્ટેપ નંબર 8. બીજું બધું ભૂલીને સૌથી પહેલા રેગ્યુલેટર બંધ કરી દો. તરત જ. હવે આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો. ઘરની કોઈ પણ લાઇટની સ્વિચ કે પંખાની સ્વિચ ચાલુ કે બંધ કરવાની નથી. કેમ? કારણ કે એનાથી એક નાનકડો તણખો થઈ શકે છે અને ગેસ ભરેલા વાતાવરણમાં એક તણખો પણ બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. સ્ટેપ નંબર 3. ફટાફટ ઘરના બધા જ દરવાજા અને બારીઓ ખોલી નાખો, જેથી બધો ગેસ બહાર નીકળી જાય અને તાજી હવા અંદર આવે. અને હવે ચોથું અને છેલ્લું સ્ટેપ. દરવાજા બારી ખોલ્યા પછી ઘરમાં કોઈએ રહેવાનું નથી. બધા જ સભ્યોને લઈને તરત ઘરની બહાર નીકળી જાઓ. કોઈ સુરક્ષિત જગ્યાએ પહોંચીને પછી મદદ માટે ફોન કરો. અને મદદ માટે ક્યાં ફોન કરશો? આ નંબર નોંધી લો. 1906. 1906. આ ખાસ એલપીજી ઇમરજન્સી માટેનો રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર છે. અને ફોનમાં સેવ કરી લો અથવા ક્યાંક એવી જગ્યાએ લખીને રાખો જ્યાં તરત નજરે પડે. તો આજે આપણે એલપીજી સિલિન્ડર વિશે જે જાણ્યું એ આપણા રસોડાને ચોક્કસપણે વધુ સુરક્ષિત બનાવશે. પણ સુરક્ષાની વાત અહીં પૂરી નથી થતી. આ તો એક શરૂઆત છે. હવે એ વિચારો કે રસોડા સિવાય આપણે આપણા આખા ઘરની સુરક્ષા માટે બીજું શું શું કરી શકીએ. વિચારતા રહેજો અને હા, સાવચેત રહેજો.